દિવાળી આવી, છઠ પૂજાનો તહેવાર આવી રહ્યો છે। વતનમાં જવું છે, પણ જવું તો કેવી રીતે જવું? ના તો બસમાં જગ્યા છે, ના તો ટ્રેનમાં। 18 થી 20 કલાક સુધી લાઇનમાં ઉભા રહેવાના વારા આવ્યા છે, છતાંય જગ્યા મળશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે। આવી સ્થિતિ સુરતમાં જોવા મળી। ઉત્તર ભારત જતા મુસાફરો એટલી હદે પરેશાન છે, તમે ખુદ જુઓ। દિવાળી, છઠ પૂજા અને બિહાર વિધાનસભા ચૂંટણીને કારણે ઉત્તર ભારત તરફ જનારા યાત્રીઓનો અભૂતપૂર્વ ધસારો સુરતના ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકથી હજારોની સંખ્યામાં યાત્રીઓ સ્ટેશન પર ઉત્તર ભારત જવા માટેની ટ્રેનોની રાહ જોઈને ઉભા છે, પરંતુ ટ્રેન ફૂલ થઈ જતા અનેક યાત્રીઓમાં હતાશા અને નિરાશા વ્યાપી છે। રેલવેએ સુવિધા મુદ્દે કરેલા દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। રેલવે તંત્રને રવિવારના દિવસે સૌથી વધુ ભીડ થવાની જાણ હોવા છતાં પણ ગત રાત્રે 8 વાગ્યાથી લઈને આજે 11 વાગ્યા સુધીમાં માત્ર 2 જ ટ્રેન ઉધના રેલવે સ્ટેશન ખાતેથી ઉપડી છે। બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને સૌથી વધુ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ભૂખ્યા તરસ્યા 18 થી 20 કલાકથી લાઇનમાં ઉભા હોવાથી હવે તેમનો આક્રોશ પણ ફાટી નીકળ્યો છે। दिवाली का मौसम अभी फैक्ट्री बंद है तो जाना पड़ता है, टिकट मिल नहीं रहा है, बहुत दिक्कत है, तत्काल भी नहीं हो पा रहा है, यही सब प्रॉब्लम है। 4 बजे से लाइन लगाए हैं, अभी जाके ये खड़े हैं। बैठने की फिर भी जगह मिली नहीं मिली है, मगर वो पर्याप्त नहीं है। जिस तरीके से बैठना चाहिए, जैसे भेड़ बकरी बैठाते हैं वैसे बैठा रहे हैं। बेन आप बताइए, सामान लेके कितने टाइम से खड़े हैं आप यहाँ पे? बड़ी देर से खड़े हैं, सुबह से तो खड़े हैं 7 बजे। कितने टाइम से खड़े बेटा? 3 से 4 घंटा आराम से। जगह मिल जाएगी ऐसा पता है? हाँ, अभी तो लग रहा है मिलेगा। ઉધના રેલવે સ્ટેશન બહારની સ્થિતિ તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો। અંદાજિત 2 કિલોમીટર સુધી યાત્રીઓની લાઇન લાગી છે। લોકો લાઇનમાં ઉભા રહેવા પણ તૈયાર છે, પરંતુ લાઇનમાં ઉભા રહેવા છતાં ટ્રેન નથી મળી રહી। ટ્રેનમાં જગ્યા નથી મળી રહી। સૌથી ખરાબ પરિસ્થિતિ નાના બાળકો અને વૃદ્ધોની છે, જો પણ આ લાઇનોમાં 20 કલાકથી ઉભા છે। એક દિવસ પહેલા રેલવે અધિકારી ડંફાસુ મારતા હતા કે અમે એક્સ્ટ્રા ટ્રેનો દોડાવી રહ્યા છે, પરંતુ આ દ્રશ્યો જોતા તો એક વાત સ્પષ્ટ છે કે 1-2 એક્સ્ટ્રા ટ્રેનો દોડાવવાથી કામ નહીં થાય। તેવામાં જોવાનું એ રહેશે કે ઘરે જવા માટે લાઇનોમાં ઉભા રહેલા લોકોને પોતાના વતનની ટ્રેન ક્યારે મળે છે, ક્યારે તેમને આ લાઇનમાંથી છુટકારો મળે છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।